ઠાકોર સેનામાં આંતરિક વિવાદ હવે જોવા મળી રહ્યો છે। સપાટી પર આવ્યો છે આંતરિક વિવાદ। તો એક તરફ નવું માળખું આજે જાહેર કરવામાં આવ્યું અને બીજી તરફ જે નારાજગી છે તે સામે આવી રહી છે સભ્યોની। ઠાકોર સેનાના નેતા રમેશજી ઠાકોરે પ્રહાર કર્યા છે અલ્પેશ ઠાકોર પર અને અલ્પેશ ઠાકોર સરમુખત્યારશાહી ચલાવે છે તેવો આરોપ લગાવ્યો છે। કોંગ્રેસમાં જવા અંગે સભ્યો સાથે કોઈ ચર્ચા ન કરી હોવાની વાત તેમણે કહી છે અને ઠાકોર સેનાના હોદ્દેદારો કોંગ્રેસ સમર્થિત છે। તો કોંગ્રેસ પક્ષને ઠાકોર સેના જોડે કંઈ લેવા દેવા નથી, ત્યારે સંગઠનને સામાજિક રાખો, રાજકીય ન બનાવો, આ તમામ પ્રહાર કરવામાં આવ્યા છે। ગાંધીનગરના ચિલોડા પાસે બેઠક મળી હતી જેમાં ચર્ચા થઈ છે અને સરમુખત્યારશાહી સામે હવે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે ઠાકોર સેનાના સભ્યોએ। તો અલ્પેશ ઠાકોર સામે નારાજગી જોવા મળી રહી છે આ તમામ સભ્યોની, જેમનું કહેવું છે કે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય અલ્પેશ ઠાકોરે કર્યો પરંતુ તેની સેનાને કોઈપણ પ્રકારની જાણ નહોતી કરવામાં આવી। તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સમર્થિત જે રીતે બની રહ્યું છે સંગઠન, તેનાથી નારાજગી અને રાજકીય ન બનાવાય સંગઠનને તેવી માંગ સાથે અવાજ ઉઠાવવા હવે સભ્યોએ નિર્ણય કર્યો છે। તો જરૂર પડે અલ્પેશ ઠાકોર સામે હવે અવાજ ઉઠાવવામાં આવશે। અલ્પેશ ઠાકોર સરમુખત્યારશાહી ચલાવતા હોવાનો આક્ષેપ થયો છે। તો મહત્વનું છે કે આજે એક માળખું જાહેર કરવામાં આવ્યું છે ઠાકોર સેનાનું નવું માળખું, જેમાં મંત્રી, ઉપમંત્રી અને ખજાનચીની વિવિધ જે પોસ્ટ છે તે અલગ અલગ સભ્યોને સોંપવામાં આવી છે આ પદ, અને આ સાથે અલ્પેશ ઠાકોરનું નામ પ્રમુખ તરીકે યથાવત રખાયું હતું। જો કે ત્યારબાદ હવે આંતરિક વિવાદ સપાટી પર આવ્યું છે। આજે જે હોદ્દેદારો જે જાહેરાત કરી એમાં લગભગ કોંગ્રેસ સેના છે, ઠાકોર સમાજ કે ઠાકોર સેના નથી। કોંગ્રેસના ધારાસભ્ય છે, કોંગ્રેસના હોદ્દેદારો છે, કોંગ્રેસના તમામ માનવાવાળા લોકો છે। ઠાકોર સેનાને ઠાકોર સમાજને અને આ કોંગ્રેસ પાર્ટીને કંઈ લેવા દેવા નથી। અને અમે તો શરૂઆતથી કહીએ છીએ કે ભાઈ તમે સામાજિક આ સંગઠન રાખો, રાજકીય ના બનાવશો। પરંતુ અલ્પેશ ઠાકોરને મેં ના પાડેલી 2017માં પણ મેં પણ ના પાડેલી કે ભાઈ તમે રાજકારણ ના કરશો, મારે પણ હું પણ નથી કરવાનું, તમે પણ ના કરશો। આપણે સમાજનું સંગઠન ચલાવીએ, સમાજના હિતનું કામ કરીએ અને રાજકીય હાથા ના બનીએ આપણે। તો જે રીતે ઠાકોર સેનાના સભ્યોમાં નારાજગી સામે આવી છે રમેશજી ઠાકોર, જેમણે અવાજ ઉઠાવ્યો છે અને કર્યા છે અલ્પેશ ઠાકોર પર પ્રહાર। તેમનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર જે રીતે સંગઠનનું રાજકીયકરણ કરી રહ્યા છે તેનાથી નારાજગી છે અને સંગઠનને રાજકીય નહીં પરંતુ સામાજિક જ રાખવા માટે માંગ કરી રહ્યા છે આ તમામ સભ્યો। તો જે રીતે નવા માળખાની જાહેરાત થઈ છે તેમાં અનેક એવા નામો છે કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, ત્યારે નારાજગી જોવા મળી રહી છે ઠાકોર સેનાના સભ્યોમાં। તો આ છે નવું માળખું જેમાં પ્રમુખ તરીકે અલ્પેશ ઠાકોર યથાવત છે। તો ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે, જે ઠાકોર સેનાના ઉપપ્રમુખ છે। ધવલસિંહજી, જે રીતે આજે નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે, શું પહેલા તો એનાથી સંતુષ્ટિ છે ઠાકોર સેનામાં, એ જણાવશો? પહેલા તો સંતુષ્ટિ તો 100% છે ઠાકોર સેનાની અંદર। આ સંગઠન એ સામાજિક સંગઠન છે અને સમાજના વિકાસ માટે ચાલતું સંગઠન છે। પરંતુ જે આક્ષેપ થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોર પર કે ક્યાંક ને ક્યાંક સરમુખત્યારશાહી ચલાવે છે અને સાથે કોંગ્રેસના અનેક એવા કોંગ્રેસ સાથે જોડાયેલા લોકોના નામ છે આ નવા માળખામાં, તેવું પણ કહેવાયું છે। એમાં કયા પક્ષ સાથે જોડાયેલા છે એનાથી મતલબ નથી, પણ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે નહીં એનું મહત્વ વધારે છે। પાર્ટી લેવલ ઉપર જો પરંતુ એક જ પક્ષના સભ્યો જ્યારે હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે એક પક્ષ જ્યારે રાજકીયકરણ થઈ રહ્યું છે, એક જ પક્ષનું વધારે પ્રભુત્વ હોય જ્યારે સંગઠનમાં। તમે એક વાત સમજો, જેને વિરોધ કર્યો છે, જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનું બેકગ્રાઉન્ડ આપ ચેક કરાવો। એ પોતે પહેલા એ નક્કી કરે કે પહેલા ભૂતકાળની અંદર તેમની શું પરિસ્થિતિ હતી અને કયા પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, અને અત્યારના સમાજની વિરુદ્ધમાં જે પ્રકારે જો કદાચ સ્ટેટમેન્ટ આપતા હોય, મેં હજુ સાંભળ્યું નથી સ્ટેટમેન્ટ, પણ જો સામાજિક આ વાત છે, આ કોઈ પદ કે હોદ્દા માટે જે બોડી ડિક્લેર કરવામાં આવી છે, એ બોડી સમાજના સંગઠન માટે અને સમાજના વિચારો અને સમાજના પ્રશ્નો માટેનું બોડી ડિક્લેર કરવામાં આવ્યું છે। બિલકુલ સમાજના સંગઠન માટે છે, પરંતુ સંગઠનમાં જ ક્યાંક ને ક્યાંક વિવાદ હોય એ વાત તો આપ માનો છો ને? કારણ કે જે રીતે આ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, પ્રહાર થઈ રહ્યા છે। બેનજી પહેલા કીધું કે એવા કોઈ સત્તાધારી વ્યક્તિઓ હોય કે જેને સત્તા ના મળી હોય એના કારણે કદાચ વિરોધ કરી રહ્યા હોઈ શકે છે, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે કાર્યકર્તાઓ અને સૈનિકો જે સેનાના છે, સેનાના જે કાર્યકર્તાઓ છે નીચલા લેવલના ગ્રામ સમિતિ લઈને જે લોકો છે એને બધાને પૂછીને
પછી નક્કી કરવામાં આવ્યું છે. અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને આમંત્રણ આપેલા જ હતા. ભૂતકાળમાં એમને 3-3, 4-4 વખત બોલાયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સંતોષ, એમની માગણીઓ એવી હોઈ શકે છે કે જે સમાજને નુકસાન કરી શકે તેવી માગણીઓ પણ હોઈ શકે છે. એના કારણે કદાચ આ ડિસિઝન ના લેવાયું હોય. અને જે તેમની માંગ તો એટલી છે કે સંગઠનને સામાજિક રાખવામાં આવે, અને હવે તેમણે જ્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે, અલ્પેશ ઠાકોર સરમુખત્યારશાહી ચલાવે છે, એમની સામે અવાજ ઉઠાવશે આ તમામ સભ્યો, ત્યારે આગળ આપનું સ્ટેન્ડ હવે શું રહેશે, શું કરશો આપ આગળ? અમે કોઈ વિરોધ કરવાથી સમાજનું, સંગઠનને કોઈ ફરક પડતો નથી કે સમાજને કોઈ નુકસાન થતું નથી. આ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે, બરાબર? એટલે સમાજનું કામ કરી રહ્યા છે, અમે વિરોધ કરવાનું કામ નથી કરતા. જે પણ જો માંગણીઓ એમની યોગ્ય હશે તો શું આપ માંગણીઓ સ્વીકારશો? જેમની જે માંગણી હોય, અમારું જે માળખું કારોબારી જે નક્કી કરી છે એ કારોબારીની અંદર જે પણ પ્રકારના નિર્ણયો છે એ કારોબારીની અંદર લેવાય છે, નહીં કે અલ્પેશ ઠાકોર તેના નિર્ણયો લે. માત્ર એની કારોબારી 11 જણની જે બોડી છે એ બોડીમાં નક્કી કરવા આવશે, તે પ્રમાણેના જ નિર્ણયો લેવામાં આવશે. અલ્પેશજીના કહેવાથી એટલે તમામ સભ્યોના અભિપ્રાય તો લેવાશે ને, કે પછી નિર્ણય અલ્પેશ ઠાકોર જ કરશે? કારોબારી જ નિર્ણય લેશે. અલ્પેશભાઈને પર જે માટલા ધોવાની વાત, અલ્પેશભાઈને ખોટી રીતના બદનામ કરવાનું જે કૃત્ય થઈ રહ્યું છે, વારંવાર અલ્પેશભાઈને જ્યાં હોય ત્યારે અલ્પેશભાઈ આ કરે, અલ્પેશભાઈ આમ, અલ્પેશભાઈ કેમ, એવી ખોટી વાતો કરીને અલ્પેશજી ઉપર જે રીતના કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે. મારા એ મિત્રોને પણ કહું છું, મારા સામાજિક આગેવાનો છે, એ લોકો સમાજના ક્યાંક ને ક્યાંક એ લોકો કામ કરતા હશે, અને એમને પણ હું મેસેજ આપવા માંગુ છું કે ભાઈ આપણે સમાજને આગળ લઈ જવા માટેની મહેનત કરીએ, નહીં કે કોઈ આ પક્ષી કે ભાઈ આ રીતની ખોટી વાતો કરીને સમાજને ખોટો ગુમરાહ કરીને તો કોઈ વ્યક્તિઓ જે સામાજિક કામ કરતા હોય તેને બદનામ કરવાનું કામ આપણે કરીએ, અને સમાજના સંગઠનને કેવી રીતના મજબૂત કરવું એ કામ કરીએ તો વધારે સારું રહે. બિલકુલ ધવલસિંહજી, આભાર આપનો મારી સાથે જોડાવા માટે. તો ધવલસિંહજી કહી રહ્યા છે કે જે આ લોકો વિરોધ કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. જો કે તેમની માંગણીઓ યોગ્ય છે કે કેમ એ તો હવે સમાજે જોવાનું રહેશે, અને આ માંગણીઓને લઈને હવે વિરોધ કેટલો થાય છે તે પણ જોવું રહેશે. કે ગુજરાત સમસ્ત ક્ષત્રિય ઠાકોર એકતા મંચના નેજા હેઠળ આજે એસપી રિસોર્ટ ખાતે જે સંમેલન યોજવામાં આવ્યું છે તેમના પ્રણેતા ગણો કે જે ગણો તે આ સંસ્થાના પ્રણેતા રમેશજી ઠાકોર કે જો ઠાકોર સેના સાથે સંકળાયેલા છે અને ઉપપ્રમુખ હતા. આજે નવી વરણીઓ થઈ છે એમાં એમને બાકાત રાખવામાં આવ્યા છે. મને પણ ખબર નહોતી એક સમાજના નામે, અને હું જ્યારે રિસોર્ટ ચલાવું છું ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેમાં કોઈ પક્ષ આવતો નથી. એટલે એમને ગઈકાલે આવી અને મને વાત કરી કે ભાઈ મને અહીંયા જગ્યા મળશે, મારે 200-250 આગેવાનોની એક મિટિંગ કરવી છે. એટલે મેં એમને હા પાડી. એ પછી આજે લોકો અહીંયા મળ્યા. એમના મળ્યા પછી જે કંઈ ચર્ચાઓ થઈ સેના બાબતની, અલ્પેશભાઈ બાબતની, એમાં તો તદ્દન હું બિલકુલ અજાણ વ્યક્તિ છું. અને જ્યારે મને એમની વેદના અહીંયા સાંભળવા મળી જાહેરમાં, ત્યારે મને લાગ્યું કે ભાઈ હું તો ભારતીય જનતા પાર્ટીનો એક અદનો કાર્યકર છું, સક્રિય કાર્યકર છું, અને ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો પણ ધરાવું છું. એટલે હું આ બધાની લાગણીને માન આપી અને મને જેવું લાગ્યું એવું હું એમને પણ વાત કરી કે ભાઈ જો તમને અન્યાય થયો હોય અને કોંગ્રેસમાં તમને ના ફાવતું હોય તો હું મારા પ્રદેશ કક્ષાએ મારા આલા કમાન્ડને, જરૂર પડે તો અમિતભાઈ શાહ સાહેબને આ વાત કરી અને તમને તમારી લાગણી ત્યાં સુધી પહોંચાડીશ. અને જો કોંગ્રેસે તમને અન્યાય કર્યો હોય તો ભાજપ તમને તમારા અને સમાજના હિતમાં કામ કરે એવી આપણે બધા ભેગા મળી અને રજૂઆત કરવા માટે જઈશું. આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું રહેતું નથી. તો ઠાકોર સેનાથી જો વધુ એક સભ્ય નટુજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. નટુજી, જે રીતે હાલ તો આ વિવાદની વાતો સામે આવી રહી છે તે વિશે પ્રાથમિક આપની જે પ્રતિક્રિયા છે તે શું રહેશે? ઠાકોર સેનાના પ્રમુખ અને ઉપપ્રમુખની વચ્ચેની રમત છે. આમાં અમે ડિસ્કસ કઈ રીતે કરી શકીએ? અમને વિચાર એમની જાતે ઉકેલે અને ઓટોમેટિક એમની રીતે જ કરશે. જી, પરંતુ રાજકીય સંગઠનને કરાઈ રહ્યું છે એવી વાત છે, શું આપ માનો છો આ વાત સાચી છે? રાજકીય સંગઠનની તો વાત જ ક્યારે, કોઈ પાર્ટીને એવું કેવું હોય કે એને તોડી શકે એવી વાત જ નથી. જે અંદર એકબીજાના વિશ્વાસ છે એમના એ કપાતી ઉપર બહાર આવે છે, તો આજે નહીં તો કાલે બહાર આપવાના છે. અને વિરોધ જે થઈ રહ્યો છે અલ્પેશ ઠાકોરનો, શું કહેશો એ બાબતે? અલ્પેશભાઈ અને જે ભાઈ રમેશભાઈ બંને પેલા સાથે જ કામ કરતા હતા, અને અત્યારે એમના અંદરના શું એકબીજાના મતભેદ હોય એ તો અમને ઠાકોર સેનાના ખબર ના હોય, અમને ક્યાંથી ખબર હોય. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે એક તરફ અલ્પેશ ઠાકોર પર, અને બીજી તરફ એવા પણ લોકો છે જે સમર્થન કરી રહ્યા છે અલ્પેશનું.
હિતલ પારેખ લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. હિતલ, જે રીતે ઠાકોર સેનાનો વિખવાદ અત્યારે તો જોવા મળી રહ્યો છે અને સામે આવ્યો છે, સપાટી પર આવ્યો છે આ વિખવાદ, અલ્પેશ ઠાકોરનો વિરોધ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે, શું વધુ માહિતી? જીવનપુર ચોક્કસ એવું કહી શકાય કે અહીંયા જે અત્યારે જે લોકો ભેગા થયા છે એ તમામ લોકો એવા છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરની જે રીતિ છે એનાથી નારાજ છે અને તેઓ અલ્પેશ ઠાકોર જોડે સીધો છેડો ફાડવાનો પ્રયત્ન કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે. આપણી સાથે એવા લોકો પણ અહીંયા સીધી રીતે છે. આ જે યુવાનો છે ઠાકોર સેના સાથે જોડાયેલા હતા તેઓએ હવે અલ્પેશ ઠાકોરની શાહી છે દૂર કરવાની આવી છે. એના માટેનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક કરે છે. આપણે એમને જ પૂછીએ કે તમે શું કરીશો? અલ્પેશ ઠાકોરની સરમુખત્યારશાહી તમે શું કહેવા માંગો છો? સેનાના બને અલ્પેશ ઠાકોરને ખબર નથી બે રમેશભાઈ બુટલેગર જે પ્રકારે તમે અત્યારે અહીંયા જોડાયા છો, શાના માટે જોડાયા છો? અમે રમેશભાઈનો સંપૂર્ણ સાથ અને સહકાર આપવા આવ્યા છીએ. રમેશભાઈનો જે અન્યાય થયો છે એ અન્યાય દૂર કરવામાં આવ્યા છે અને નિજી દ્વારના પર્સનલી રોટલા શેકવા માટે જ જે અમને એક હત્તું સત્તાનો દુરુપયોગ કર્યો અને સમાજને ગેરમાર્ગે દોર્યા અને સમાજને જે મોટામાં મોટું જે નુકસાન થયું એ જે ક્યારેય ભરપાઈ ના થાય એ જે સમાજને નુકસાન ભરપાઈ થયું માટે હવે એ સમાજ એનો વ્યાજ સાથે બદલો લેવાનું વિચારે છે. ચોક્કસ વ્યાજ સાથે બદલો લેવાની વાત છે. તમારું પોતાનું શું માનવું છે? આ જે સંમેલન છે એ સંમેલન અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના સામે કેવી રીતે અવાજ ઉઠાવશે? ભારત દેશની અંદર અલ્પેશ ઠાકોરની ઠાકોર સામે કેવી રીતે અવાજ ઉઠાવશે? તો યુદ્ધની અંદર ગામે દરેક બધા આવશે અને જે નિર્ણય લેવાય એનો જવાબ આપીશું. યુદ્ધ જીતીને આવેલું તમે જોયું છે અલ્પેશ ભાઈ? ઠાકોરને જવાબ આપવાની વાત થઈ રહી છે. ઠાકોર ચોક્કસ સેનાના આપણે જે ક્યાંક ને ક્યાંક ઉમેદવાર રમેશભાઈ છે, રમેશભાઈ ઠાકોરને વાત કરીએ. રમેશભાઈ, આ આખી જે ઘટના બની છે એ ઘટના તમને જે રીતે કાઢ્યા છે એ રીતે તમે પોતે શું માનો છો? મારી વાત એવી છે કે સમાજ સાથે અન્યાય થયો છે. 2011થી અમે સાથે હતા. અલ્પેશભાઈ જોડે ઘણી વખત મિટિંગો થઈ અમારે કે ભાઈ તમારે સમાજનું હિત કરવું હોય તો બધાને સાથે લઈને ચાલો, પણ કોઈને પૂછવામાં આવ્યો નથી. સમાજ સાથે ખૂબ ઘોર અન્યાય થયો છે. આ અન્યાય અલ્પેશભાઈ એમના સ્વાર્થ માટે કર્યો છે. સમાજને કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એવો નથી. એટલે અમે વિચાર કર્યો કે ભાઈ ખાલી ખોટું એક વ્યક્તિને પ્રગતિ કરવા માટે આપણે એની પાછળ ફરવું એના કરતાં આપણે હવે એના સમજાયો નથી સમજતો તો પછી આપણે સમાજને ભલું કરવા માટે આપણે એનાથી અલગ પડી જઈએ. રમેશભાઈનું અને હવે ઠાકોર સેના સામે કેવી રીતે કાર્યવાહી થશે? શું તમારા આગામી કાર્યક્રમો શું હશે? ઠાકોર સેના સામે કોઈ કાર્યવાહી અમારી નહીં હોય. ઠાકોર સેના એ અમારી ઠાકોર સમાજ જ છે, એ કોઈ અલગ નથી. ઠાકોર સેના અને ઠાકોર સમાજ આ તમામ ટૂંક સમયમાં મારી સાથે હશે એનું હું તમને પ્રોમિસ આપું છું. ખાસ કરીને જે પ્રકારે અલ્પેશ ઠાકોરની સરમુખતાની વાત કરો છો, હવે તમે કેવી રીતે આ ઠાકોર સેનાને ચલાવશો? બસ સમાજને સાચી દિશાની વાત કરશું, સાચી વાત કરશું અને કે સાચા ખોટી જે કંઈ અલ્પેશ ઠાકોર જે ખોટું કરતા હોય, સમાજ સાથે ગદ્દારી કરતા હોય, અમે સમાજને એ બાબતથી વાકેફ કરશું અને સમાજને ઉજાગર કરશું. સમાજનું જે ભલું થાય એવા કાર્ય કરશું. ચોક્કસ ક્યાંક ને ક્યાંક રમેશજીનું પણ એવું માનવું છે કે અલ્પેશ ઠાકોરની જે આકુશાહી છે એની સામેનો અવાજ છે. ઠાકોર સમાજ અને ઠાકોર સેના આગામી દિવસોમાં તેમની સાથે જોડાયેલી રહેશે એવો એમનો દાવો છે. જીવનીપુર ગુજરાત ક્ષત્રિય ઠાકોર. પરંતુ ક્યાંક ને ક્યાંક આક્ષેપ એવા પણ થઈ રહ્યા છે કે જે રમેશજી છે તેમને પોતાનો હોદ્દો નથી મળ્યો, પદ નથી મળ્યું અને એના જ કારણે આ રોષ ઠાલવવાની પણ એક રીત છે. તો એના વિશે પણ એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ. તો અલ્પેશભાઈ સીધો મેસેજ આપણે આપવા માંગીએ છીએ કે તમે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે પ્રકારે રમેશભાઈ ખાસ કરીને તમને હોદ્દો નથી મળ્યો એના કારણે આ આખી વાત ઊભી થઈ છે એવું એક આક્ષેપ છે. આપનું શું માનવું છે? ઠાકોર સેનામાં જે આજે હોદ્દો જાહેર કર્યા એમાં તમને હોદ્દો નથી મળ્યો એના પરિપ્રેક્ષની વાત છે શું? ઠાકોર સેનાના હોદ્દા તો આજે જાહેર કર્યા, એ પહેલાં અમે આ જાહેર કરી ચૂક્યા છીએ સભાનું, એનાથી અમે અલગ થઈ ચૂક્યા છીએ. હોદ્દા તો આજે બહાર પડ્યા છે એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી. ઠાકોર સેનાનો હોદ્દો લેવા હું માગતો પણ નથી. સમાજનો એક દીકરા તરીકે, સમાજના સેવક તરીકે મારે કોઈ હોદ્દાની જરૂર નથી. જેને સેવા જ કરવી છે એને હોદ્દાની જરૂર નથી. આ તો લાલચી માણસો જે છે એમને હોદ્દા માટેની બધી પડી હોય છે. અમારે કોઈ હોદ્દાની જરૂર નથી. અમારે જે કરવું પડે સમાજની સેવા જ કરવી છે. બાકી રમેશજી, આગામી દિવસોમાં શું તમે ભાજપ સાથે જોડાશો? મારી સમાજ કહેશે હું કરીશ, જે મારી ઠાકોર સમાજ કહેશે હું કરીશ. જે પ્રકારે ઠાકોર સમાજ કહેશે એ કરીશ એ પ્રકારની વાત કરી રહ્યા છે. એક તરફ અત્યાર સુધી અલ્પેશ ઠાકોર સાથે રમેશ ઠાકોરજી બી હાજર હતા અને તમામ લોકો એવું સ્પષ્ટ કહેતા હતા કે સમાજ કહેશે એ કરીશ, પણ ક્યાંક ને ક્યાંક એક ફાટો અલ્પેશ ઠાકોરનો કોંગ્રેસ સાથે ગયો અને હવે રમેશજી ક્યાં જાય છે એ જોવાનું રહેશે. જી રિપોર્ટ. હિતલ, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે હવે અલ્પેશ ઠાકોરની વિરુદ્ધમાં ઠાકોર સેનાએ
એક બીડું ઝડપ્યું છે અને અલ્પેશ ઠાકોર સામે અવાજ ઉઠાવવાની વાત છે. સમાજના કેટલાક સભ્યો જે અલ્પેશની વિરુદ્ધમાં છે, રમેશજી ઠાકોર જેમણે અવાજ ઉઠાવ્યો છે તેમના સમર્થનમાં છે આ સભ્યો. તેમનું કહેવું છે કે સમાજને ગેરમાર્ગે દોરવાનો જે અલ્પેશનો પ્રયાસ છે તેને સફળ નહીં થવા દઈએ. અલ્પેશ ઠાકોર સંગઠનનું રાજકીયકરણ કરી રહ્યા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે અને આ સાથે સરમુખત્યારશાહી અલ્પેશ ચલાવે છે તેવો પણ આક્ષેપ છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ઠાકોર સેના, ઠાકોર સમાજ કોનો સાથ આપે છે.